હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું અમારા એક નવા બ્લોગમાં. તો ચાલો બધા ચા અને થેપલાનો નાસ્તો કરવા. તો અત્યારે આપણી ઘરે ગેસ્ટ આવે છે, તો આપણે રસોઈ મૂકી દીધી છે. અહીંયા થાય છે દાળ, અહીંયા પપૈયાનો સંભારો બનાવ્યો છે, અને હવે આપણે બટેટાનું શાક વઘારશું. તો આજે આપણી ઘરે આવ્યા છે મારા માસીજી અને માસાજીની બધા આવ્યા છે. આજે આપણે જમવામાં બનાવ્યું છે રસાવાળું બટેટાનું શાક છે, પપૈયાનો સંભારો છે, તળેલા મરચાં છે, કાકડીનું સલાડ છે, કેરીનું રાયતું કર્યું છે, આપણે રાઈસ છે, દાળ છે, છાશ છે, અને આપણે જમવા બેસશું ત્યારે પાપડ શેકી નાખશું. તો આપણા ઇડલી અને ઢોકળા પણ આવી ગયા છે, અને એની સાથે ચટણી છે. પાપડ શેકી લીધા છે આપણે. તો ચાલો જમવા આવી જાઓ બધાય. તો આજે ગુરુ પૂર્ણિમા છે, અને વાની છે ને, વાની એના ટીચરને આ ફ્લાવર આપવાની છે. શું કામ આપવાની છો વાની? હા, અને ટીચરને બીજું શું કરવાનું તારે? વેરી ગુડ. તો બધાને હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું અમારા એક નવા બ્લોગમાં. તો આપણે માછલીને ખાવાનું દઈ દીધું છે. તે ઉપર બધી જો ખાવા આવશે હમણાં. માછલી ખાવા આવી ગઈ છે. તો વાની એક કવિતા ગાવા જઈ રહી છે. તો આપણે જોઈ કે એ કવિતા કેવી ગાય છે. એ કંઈ ભૂલ વગર ગાશે ને એ કવિતા, તો આપણે એને દેશું આ પર્ક ચોકલેટ. તો ચાલો આપણે જોઈએ. વાની એ આખી કવિતા એકેય ભૂલ વગર ગાઈ લીધી છે. તો આપણે એને એની આ પર્ક છે એ આપી દેશું. વેરી ગુડ વાની. તો આજે ગુરુ પૂર્ણિમા છે, તો આજે વાની છે ને આપણને ગુરુદેવનો મંત્ર ગાઈને સંભળાવશે આપણને. તો બધાય કન્ટિન્યુ કરજો વ્લોગમાં. આજના જમવામાં છે ચોળી બટેટાનું શાક, રોટલી, કાકડી, કેરીનું સલાડ, ભૂંગળા તળ્યા છે, છાશ છે, ભાત છે, દાળ છે, અને મારા સાસુને આજે પૂનમ છે તો એને એનું ફરાળી બનાવ્યું છે. સામો છે, પછી બટેટાનું શાક છે, ફરાળી ચેવડો છે, અને મરચાં છે. તો ચાલો આવી જાઓ બધાય જમવા. વાની જોવો એના બ્લોકમાંથી કંઈક બનાવે છે. આપણે જોઈ શું બનાવે છે એ.
વાની શું બનાવસ? હું સ્કૂલ બનાવું છું. સ્કૂલ બનાવસ? હા. બની ગઈ કે હજી બનાવું છું. બનાવે છે? સરસ બનાવી હો પણ તે તો. સ્કૂલની અંદર તો જો 2 સ્ટુડન્ટ બેસાડ્યા છે ને, ગર્લ ને બોય, અને ટીચર છે. કાર્ટૂન જેવા ટીચર છે, દેખાડું તમને. વાનીએ બ્લોકમાંથી સ્કૂલ બનાવી છે અને સ્કૂલની અંદર આ 2 સ્ટુડન્ટ પણ રાખ્યા છે. એક ગર્લ છે અને એક બોય, બેને બેસાડ્યા છે અને એની જ સામે એના ટીચર પણ રાખ્યા છે. આ છે એના ટીચર. વાની બેનનું કામ અમારે આવું હોય, બ્લોકથી કંઈક કંઈક બનાવતી હોય. સરસ બનાવ્યું છે જુઓ. તો અમે આવી ગયા છીએ સાંઈબાબાના મંદિરે. તો તમને એની અંદર દેખાડું બધું. મંદિરની અંદર આ ગાર્ડન છે. અને આ છે ગુરુ પૂર્ણિમા છે એટલે બહુ મસ્ત ડેકોરેશન કર્યું છે. ને અહીંયા બહુ મસ્ત ગાર્ડન છે મહાદેવના મંદિરની બાજુમાં. ફરતે આખું ગાર્ડન છે. જગ્યા બહુ સરસ છે અને વચ્ચે આ મહાદેવનું મંદિર છે. હજી આપણે અંદર જાશું, તમને દેખાડું.
મંદિરની બારે પણ સરસ લોકેશન છે. આખું ગાર્ડન છે ફરતે. જગ્યા બહુ મસ્ત છે અને મોરનો પણ અવાજ તમને સંભળાતો હશે. આજો આજો આવા પાણી આ ઓલા અમારી ઓલા થતા બા બા હવે આવું પાણી થઈ ગયો કોની રે કોની મારે આમાં બહુ સરસ જગ્યા છે. એકવાર અહીંયા આવવા જેવું છે. જો પાણીની અંદર કાચબો દેખાય છે. જો આવ્યું જો પાણીમાં જો આવ્યું. જો આવ્યું લઈ લ્યો ભાઈ લઈ લ્યો નો લેવાય જો ઇટ્સ સિક્કો ઘી છે બચાડી એટલે સમજાવું છે એ વયો ગયો આમાં હું તો બા હું વગાડી દો કા અમે વાની ડંકો આમાં હા મીઠું આપણે ડંકો વગાડ્યો ને મોટો આમાં લોક તો જો આર્યું એની ગાડી ઉગવાનો ફૂલ થશે જો કમરનું એવી જો તું કેટલું છે ને. હા આમ જો લઈ લે અરે કૂદી જા એ કમર જો દેખાય આમાં કમળનું ફૂલ આવશે. અત્યારે તો કળી છે. મમ્મી આર્યો કાટકો વાં પણ નાની નાની 2-3 કળી છે. જો હઈ લઈ લે જો એ રે લઈ લેવાય એ કેવી રીતે ડાઉટ હતો કે શાંતિવાળી જગ્યા છે. હવે વાની બેન છે ને અહીંયા બેલ વગાડશે. અલગ અલગ ફ્લાવર પણ બહુ મસ્ત છે અહીંયા. ગાર્ડન છે. પપૈયાના ઝાડ છે. વાની એ વાની વાની બેન જો ડંકો વગાડે છે. પપ્પાએ પણ મમ્મી તમે આવતા રહ્યો. સાઈ બાબાના દર્શન કરીને અમે પછી બહાર નાસ્તો કરવા આવ્યા ને ત્યાં જુઓ ગાર્ડનમાં ફૂલ કેવા મસ્ત છે. કલર પણ આખો ડિફરન્ટ છે. બહુ મસ્ત છે. લાઇટ પિંક કલરના ફ્લાવર છે. બહુ મસ્ત લાગે છે. અને ત્યાં નાસ્તો કરવા આવ્યા ને ત્યાં પણ જુઓ વાની તો ફાઉન્ટેન જોવે એટલે એને મજા આવી જાય. અહીંયા પણ આખું ગાર્ડન જ છે. અલગ અલગ જાતના ફ્લાવર છે. અહીંયા પણ છે. આ મોગરો છે. અને અહીંયા તમને રેડ ગુલાબ દેખાડું કેટલા બધા આવ્યા છે. આ આખા રેડ ગુલાબના છોડ છે. અહીંયાથી લઈ અને અહીંયા સુધી. કેટલા બધા આવ્યા છે જુઓ એક સાથે. બહુ મસ્ત જગ્યા છે. વાની બેનને તો મોજ પડી ગઈ છે. વેફર ને ફેન્ટા ને અને હજી તો એની વેફલ આવે છે. કઈ વેફલ મગાવી છે વાની? ડેરી મિલ્ક ઓકે. તો વાનીએ એના માટે વેફલ મગાવી છે. ડેરી મિલ્ક વેફલ. તો હવે વાની ટેસ્ટ કરીને કે કેવી છે. કેવી છે વાની ટેસ્ટમાં? મસ્ત છે ભાઈવી. આખી ફિનિશ કરી જઈશ ને. અને જમવામાં મેં અને વાનીએ મગાવી છે
મેં મગાવી છે પાઉંભાજી, પપ્પાએ પણ પાઉંભાજી મગાવી છે, એ મમ્મીને પૂનમ છે એટલે એને મગાવી છે ફરાળી ભેળ, આપણે આલુ પરોઠા અને હેતુ આલુ પરોઠા ખાશે, અને એના પપ્પા ખાય છે વઘારેલો રોટલો, લસણીયો વઘારેલો રોટલો ટેસ્ટી. અહીંયા ડક પણ ઘણાય રાખ્યા છે. અહીંયા ગેમ ઝોનનો પાર્ટ છે, બાળકો માટે અલગ અલગ ગેમ્સ છે બધી. અને અહીંયા ગાર્ડનમાં બાળકો માટે હિંચકા અને લપસિયા અને એવું બધું છે. વાની જો સ્લાઇડિંગ કરવા જઈ રહી છે. અહીંયા વચ્ચે પુલ જેવું છે અને પછી ત્યાંથી સ્લાઇડિંગ કરશે હમણાં. તો આજના બ્લોગનો એન્ડ આપણે અહીંયા જ લઈએ છીએ. આજે ગુરુ પૂર્ણિમા હતી, સાંઈબાબાના દર્શન કરવા ગયા અને બહુ મજા આવી બધી. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, મહાદેવ હર.